નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર ટાઈમ્સ। ડુંગરવાડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કાયમી ડોક્ટરની નિમણૂક કરવા ચંદ્રસિંહ રાઠવાની રજૂઆત। વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકામાં આવેલ ડુંગરવાડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કાયમી તબીબની નિમણૂક માટે લોકમાંગ ઉઠવા પામી છે। ત્યારે સ્થાનિક યુવા નેતા ચંદ્રસિંહ ઉર્ફ શેખરભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે છેલ્લા 2 વર્ષથી લગભગ માર્ચ 2024થી કાયમી ડોક્ટરની જગ્યા ખાલી છે અને હાલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં બેન્ડવાળા તાલીમી ડોક્ટર સેવા આપી રહ્યા છે, જેના કારણે અમારા વિસ્તારના લોકોને મુશ્કેલી પડે છે। ઘણી વખત પીએચસીમાં ડોક્ટર સાહેબ હાજર ન હોવાના કારણે દર્દીઓને ખાનગી હોસ્પિટલોનો સહારો લેવો પડે છે, જેના કારણે મધ્યમ વર્ગ અને સામાન્ય જનતાના ખિસ્સા ઉપર માર પડે છે અને તેમાં પણ છેક પાવી જેતપુર અને બોડેલી સુધી લાંબા થવું પડે છે, જે મોંઘું તો પડે જ છે, સાથે સાથે ઘણી વખત સમયસર સારવાર ન મળતા દર્દીના જીવનું જોખમ વધી જાય છે। બીજી બાજુ આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળ બીજા 9 જેટલા સબ સેન્ટરો જેવા કે ઘૂંટણવડ, ખાંડિયા, અમાદર, અમરવા, લીમડી, ઝાબ, મોટીબેજ, રાયપુર, કોલિયારી સંકળાયેલા છે અને કુલ ટોટલ 24 ગામડાઓને આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી લાભ મળે છે। સરકારશ્રી દ્વારા વહેલામાં વહેલી તકે કાયમી તબીબની નિમણૂક કરવામાં આવે તે ખૂબ જરૂરી છે, જેના કારણે હોસ્પિટલની અન્ય સેવાઓ તથા કર્મચારીઓની સેવાઓ પણ વધુ સુસંગત થશે। કારણ કે આ પ્રાથમિકમાં હાલ 62 કર્મચારીઓ સેવા આપી રહ્યા છે, તો આ પંથકની જનતાના હિત માટે ડુંગરવાડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કાયમી ડોક્ટરની નિમણૂક કરવા માટે સ્થાનિક રાજકીય અગ્રણીઓ અને જિલ્લાના આરોગ્ય વિભાગના અધિકારીઓ ખાસ રસ લઈ અને યોગ્ય નિર્ણય કરે તેવું આ વિસ્તારની જાહેર જનતા પણ ઈચ્છી રહી છે। ત્યારે શું જનતા વતી યુવા નેતા ચંદ્રસિંહ ઉર્ફે શેખરભાઈ રાઠવાએ આ અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરેલ છે। ઘણા સમયથી ડુંગરવાડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કાયમી ડોક્ટરની નિમણૂક ન હોવાના લીધે આ વિસ્તારના 24 ગામડા જે આ પીએસસીના નેજા હેઠળ એનો વહીવટ થાય છે, જેમાં 9 સબ સેન્ટર આવેલા છે। આ 9 સબ સેન્ટર અને આ ડુંગરવાડ પીએસસી હેઠળ લગભગ 62 જેટલા ગવર્મેન્ટ નિમિત્ત કર્મચારીઓ હાલ અહીંયા કામ કરી રહ્યા હોય। આ વિસ્તારની લગભગ 24 ગામડા એટલે એક ગામડાની 2,000ની વસ્તી ગણીએ તોય 50,000ની આજુબાજુની વસ્તી આ પીએસસીના નેજા હેઠળ સારવાર લઈ રહી છે। તદુપરાંત આ વિસ્તારમાં નેશનલ હાઈવે પસાર થયો હોય, એક બાજુ ગોધરાને જોડે છે આ રસ્તો, બીજી બાજુ છોટાઉદેપુર, રાજપીપળા, બોડેલી, પાવાગઢ, એ બધા સ્થળોને જોડતો આ એક હાઈવે રસ્તો હોય। ક્યારેક નાના મોટા એક્સિડન્ટો પણ આ રસ્તા પર થયા છે। જો આ પીએસસીમાં અહીં કાયમી ડૉક્ટરની નિમણૂક જો કરે તો આ જે લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે, તો ભવિષ્યમાં લોકોની સુખાકારીમાં એક મહત્વની કડી સાબિત થાય। હાલ અહીં ગવર્મેન્ટે 1.5 કરોડ રૂપિયા જેવી મતાબર રકમ ફાળવીને અહીંયા પીએસસીનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું હોય અને બીજી બાજુ પાયાની જે મેન જે વડા છે પીએસસીના, એની જો નિમણૂક ન હોય તો કેટલી શરમજનક અને એક હાસ્યાસ્પદ બાબત છે। તો આ બાબતે ભારતીય જનતા પાર્ટીનું અમારું શ્રેષ્ઠ નેતૃત્વ છે, એમણે પણ ધારાસભ્યશ્રી અને સાંસદશ્રીને પણ હું લેખિતમાં રજૂઆત કરી અને આ વિસ્તારની જે પ્રજાની આપવીતી છે એ એમને લેખિતમાં જાણ કરી। સરકારી જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીને પણ આ બાબતે જાણ કરી, તો સત્વરે આ વિસ્તારની પરિસ્થિતિ સમજીને મને વહેલામાં વહેલી તકે ડુંગરવાડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કાયમી ડૉક્ટરની નિમણૂક કરે એ જ આ વિસ્તારની પ્રજાની લોક માંગ છે અને પ્રજાના હિતમાં છે।